તારીખ 29/12/2025 રાત્રે 9 વાગ્યે મહેસાણાના મોઢેરા રોડ બચાવો આંદોલન ધીરે ધીરે ઉગ્ર બનતું જઈ રહ્યું છે। મોઢેરા રોડની બંને સાઈડ સરખું દબાણ તોડવાની માંગ સાથે સોસાયટી અને મહોલ્લા મિટિંગો યોજાઈ રહી છે। યોગ્ય નિકાલ નહીં આવે તો આ ચિંગારી મહેસાણા શહેર ઉપર વધારે અસર થાય તેવા એધાણ। મહેસાણા મહાનગરપાલિકા તંત્ર જો આની ગંભીરતા નહીં લે તો મહેસાણા શહેર સમગ્ર બંધ કરી 900 કરોડ રૂપિયા બચાવવાનો અમારો પ્રયત્ન છે। સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે અમારી લડત છે અને આઇકોનિક રોડ બનાવવા પાછળ 7 રૂપિયાની ઈંટની જગ્યાએ 1 રૂપિયાની ઈંટ વાપરી એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું। મોટી સંખ્યામાં મોઢેરા રોડ બચાવો અભિયાનમાં મોઢેરા રોડના મોટાભાગના સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। आंदोलन में अमारी आ तीजी मीटिंग से सारो प्रतिसाद मळे छे। सोसायटी जागृत थई छे। जो आ मोढेरा रोड सेंसिटिव एरिया है, जो आ रोड पर सरकार ध्यान में नहीं ले, मोढेरा रोडना जे रोड पહોળો करवानी मागणी छे, रोडना बंने बाजुना गैरकायदेसर दबाण सरखो नहीं तोड़वामां आवे तो उग्र आंदोलन थशे अने भविष्यमां आ चिंगारी आखा महेसाणा शहेरमां चिंगारी आखा महेसाणा सरगी उठशे एवी अमने लागे छे। अने कदाच जो आ सरकार અને આ કમિશનર આ બાબત ધ્યાન નહીં રહે તો ભવિષ્યમાં અમે આખું શહેર જાગૃત કરી અને આખા શહેરનું મહેસાણા શહેર બંધ કરી અને આ 900 કરોડ રૂપિયા બચાવવાનો અમારો પ્રયત્ન કરીશું। એ ભાજપના સંસદ સભ્ય અને એમએલએ લુખું આશ્વાસન આપે છે। હવે અમને સાચું ખબર નથી પડતી, અમારા ઘર આશ્વાસન આપે છે અને અંદર શું કંઈક અલગ રમત રંધાતી હોય એવું લાગે છે। તમે જે ઈટ બાબતે જે ખુલાસા કર્યા હતા, તમારો વિડિયો વાયરલ થયો તો ટકાવારી જે કામ કરે છે એને તો રોકવાનું છે, પણ જે ગુણવત્તા બાબતે પણ જે પ્રશ્ન હતો શું કહેશો? હવે એમાં તમે જે મેં વિડિયો વાયરલ કર્યો હતો એમાં તમે જોઈ શકો છો કે હું મોઢેરા ચોકડી બાજુ જતો હતો। અચાનક મારી ત્યાં આઇકોનિક રોડનું જે બાંધકામ ચાલતું હતું પૂજન કોમ્પ્લેક્સના એક્ઝેક્ટ આગળ, ત્યાં આગળ મેં જે બાંધકામ ચાલતું હતું એનું મટીરિયલ એટલે કે ત્યાં ઈંટોની હાલત જોઈ તો ખરેખર ખૂબ જ કાચી અને હલકી ગુણવત્તાવાળી ઈંટો હતી। એના કરતાં જો ચીકણી માટીની પણ જો ઢેફા હોત તો એના કરતાં વધુ મજબૂત હોઈ શકત। તો એવી હલકી ગુણવત્તાવાળી ઈંટો મારે નજરમાં આવતા મેં એનો વિડીયોગ્રાફી કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તો જો મને એક સામાન્ય નાગરિકને જો એ ગુણવત્તા દેખાતી હોય તો શું કોર્પોરેશન જોડે એવા કોઈ ક્વોલિફાઈડ એન્જિનિયરો કે એવું કોઈ નથી કે આની ગુણવત્તા ચેક કરી અને સારું મટીરિયલ આ બાંધકામમાં વપરાવી શકે? ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર લાગે છે તમને? હા, ખૂબ જ ભ્રષ્ટાચાર। સીધી વાત છે કે જ્યારે 7 રૂપિયે એક ઈંટની કિંમત હોય સારી કિંમતની અને ત્યાં આવી રદ્દી 1 રૂપિયા અને 2 રૂપિયા વાળું મટીરિયલ વપરાતું હોય તો ત્યાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એ ચોક્કસ વસ્તુ છે।